ભગવાનની વાલા ભાગવત ઘણા કહાની જણાય છે. મારા ગોપાલ મંદિર સમગ્ર બહેનું એમાં પણ જણાય છે. પહેલા મારા વડીલા કેટલા 3-4 મિનિટ સુધી એક કરી રહ્યા છે ત્યારે મારા પત્ની દરેકે દરેક બહેનોના હૃદયમાં મારા રમેશભાઈની સાથે બહુ પ્રેમ સત્સંગથી બહુ પ્રેમ છે એટલે એ પણ આખા પરિવાર જોડાયા અને બહુ સાથે સાથે અમારા મહેન્દ્રભાઈ પટેલ કીધું કે શરૂઆત કરો બહેનો તમે અને તમારી સાથે છે અને ટેકા જૂથ ઉભા રહ્યા છે. હવે એકવાર ગોપાલ મંડળ અને અમારા જે કથા કરવી છે તો નક્કી કરવું પણ જગ્યા તો હોવી જોઈએ ને કઈ જગ્યાએ કહેવાય છે આ સુંદર મજાની જગ્યા અને જે કોઈ મોટી પરિવાર છે એ પરિવારે આપી તો સારું કામ થતું હોય અને અમને પણ તમારી જગ્યાએ વિરાજમાન થશે તો એ મુખી પરિવાર અમારા દિલીપભાઈ અને ગૌરાંગભાઈ બંને માટે ત્યાં જોરદાર ચાલી પડવાની છે. ઘણા બધા નામો લેવાની છે આજે તો સરસ મજાની શરૂઆત કરી છે પૃથ્વી યાત્રા બહુ સરસ મજાની કરી અને ભગવાનને આપણા માથા ઉપર બિરાજી બધા સાંભળે છે ને એ હાય નથી થતું એ બોલજો તો મને ખબર પડે ને થોડા દૂર પડે છે. પોથીને આપણા મસ્તક ઉપર બિરાજમાન કરીએ છીએ. સંતો કહે કે પોથી એટલે શું છે કે આ પોથી જ એવા જ્યારે ભગવાન કૃષ્ણને પેલા પાર્થિવ બાણ મારીને એ ભગવાનને નક્કી કર્યું કે હવે સમય થઈ ગયો છે જે કામ મારે કરવાનું હતું મેં કરી દીધું છે હવે મારે જવાનું છે. પછી એ પાર્થિવને પૂર્ણ કરી પાર્થિવે બાણ મારી ભગવાન પોતાના એને છોડીને એમ કહેવાય કે પ્રધાન થતા હતા. ઘણા બધા સંતો આવે છે જયજી મહારાજ દોડતા આવે છે પ્રભુ ક્યાં જાય એ બધું ઉદ્ધવજી કાર્ય કરવા માટે હું આવ્યો છું ને ધર્મનો ઉદ્ધાર કરવા માટે અધર્મનો નાશ કરવા માટે ભક્તોના રક્ષણ માટે એ કાર્ય બધું થઈ ગયું છે એટલે હવે હું જાઉં છું હવે કળિયુગનો પ્રારંભ થશે. ત્યારે ઉદ્ધવ રડવા લાગ્યા કીધું કે પ્રભુ તમે જશો તો અમને કેમ થાવ અમારા જીવનમાં કોઈ પ્રશ્ન આવશે તો અમારે કઈ તમારી જરૂર પડશે તો પ્રભુ તમે ન જાઓ. ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે હું ભલે જઉં છું પણ હું મારું સંપૂર્ણ તેજ મારું જ્ઞાન મારા જીવનની વાતો મારા ભાગવત શાસ્ત્રની અંદર બિરાજમાન કરીને જઉં છું. જેને પણ મારી સાથે મુલાકાત કરવી હોય મારી જરૂર હોય તો મારા ભાગવતમાં આવીને બેસજો તો એમ ના સમજતા કે ભાગવતમાં કોઈ મહારાજ બોલે છે પણ એમ સમજજો કે ભગવાન કોઈ ને કોઈ રીતે મને ને તમને કંઈ કહેવા કહેવાય છે કે ભગવાનના મંદિરે જઈને આપણે ઘણી વાર ભગવાનને ઘણું બધું કહેતા હોય છે. મંદિરે દર્શન કરવા જઈએ ને આપણે પછી પંચેશ્વર મહાદેવ હોય રામજીનું મંદિર હોય કૃષ્ણ ભગવાનનું મંદિર હોય આપણે આપણે પ્રિય છે માને ઘણું બધું કહેતા હોય છે તો આખું વર્ષ ભગવાન બધું સાંભળે છે. ભગવાન ખાલી સાંભળતા નથી ભગવાનને કહેવાની ઘણી ઈચ્છા થાય છે મારી વાત તો સાંભળો પણ આપણે સાંભળતા નથી. આપણે તો આપણી લિસ્ટ જે લઈને ગયા હોય ને સુખ આપજો શાંતિ આપજો સમૃદ્ધિ આપજો આ દીકરીનું આ દીકરાનું આ બધા મુસીબતો છે ભગવાન તું સંભાળજો. ભગવાન તો એ વખતે તો સાંભળી લેશે બધું પણ કહે છે કે મારે કેવું છે મારું તો સાંભળો આપણે સાંભળી શકતા નથી એવા આપણા કાને નથી કે ભગવાન કે આપણે સાચી શકતા પણ સરખું છે એ જે તમે આખું વર્ષ એને જે કંઈ કહો છો અને સામે ભગવાનને જે કંઈ કહેવું છે ને એ ક્યારે કહે છે ક્યાં કહે છે તો કહે છે કે એ ભગવાન એ પોતાની વાત પોતાની કથામાં તમને કહે છે. જ્યારે ભગવાનની કથામાં તમે જઈને બેસો છો ને ત્યારે ભગવાનની કથાની વચ્ચે વચ્ચે જે શબ્દો આવે છે એ સમજવું કે ભગવાન મને તમને કંઈ કહેવા માંગે છે. અને જ્યારે પણ કથા સાંભળીએ ત્યારે એવી રીતે કથા સાંભળવાની છે કે આ કથા કોના માટે થાય છે કથા કોના માટે છે
ઘણા કહે છે બધા માટે, બધા માટે તો છે, પણ કથામાં જ્યાં સુધી બધા માટે કહેશો ત્યાં સુધી ફાયદો નહીં થાય. પણ જે દિવસે સમજશો કે કથા કોના માટે છે, તો કથા મારા માટે છે. આમાં જે પણ કહેવાય છે એક એક શબ્દ, તો આપણે એવું માનશું ને કે મને જ કહેવાય છે, મારા જ માટે છે, તો જીવન મારું ને તમારું બદલાશે. માટે એવા ભાવ સાથે હું પણ એમ માનું કે ભગવાન મને કંઈક કહેવા માંગે છે. તમે બધા સાંભળતા સાંભળતા એવું માનો કે ભગવાન આપણને કંઈક કહેવા માંગે છે. સરસ મજાના ભાવ સાથે, પ્રેમ સાથે આ કથાનો પ્રારંભ કરવાનો છે. આજે કથાનો પ્રથમ દિવસ છે ને આજે આ સરસ મજાના સત્રની શરૂઆત કરીએ. એટલે આવો 2 મિનિટ માટે ભગવાનને સરસ મજાને યાદ કરીને પછી આપણે આગળ વધવાનું છે. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ. બધા તાલી પાડજો. ગોવિંદ ગોવિંદ. દરેક જણ પોતાના 2 હાથની સેવા કરતા કરતા તાળીની સેવા કરતો. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. અમારા કૈલાસબેન કહેતા હતા કે અમારા રાયસરમાં અમારું મંડળ છે, ગાવામાં 1લો નંબર છે. સાંભળો છો ને બધા? પેલો બોલતા નથી તો જરા ગાવ તો ખબર પડે. બેનો પણ સારું ગાય છે, મારા ભાઈઓ પણ સારું ગાય છે. તો હું બોલું પછી બધા બોલવાનું છે તો ખબર પડે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 હે ગોપાલ રાધા 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. મને પ્યારું લાગે, મને પ્યારું લાગે
દાદા તારું નામ તન મન ધન તારા ચરણોમાં તન મન ધન તારા ચરણોમાં. આજે આ સુંદર મજાના જે દિવસો છે ચૈત્ર મહિનો છે અને હમણાં રામનવમીનો સરસ મજાનો ઉત્સવ આપણે ગઈકાલે જ મનાવ્યો છે અને હનુમાન જયંતિ હવે આવું થઈ રહ્યું છે. બહુ સરસ મજાના દાદાને વધવાના દાદાનો જન્મ ઉત્સવ આપણે બધાએ પણ આ કથાની અંદર મનાવવાનો છે. આપણી કથામાં પણ જો હનુમાન દાદા બિરાજમાન છે એ દાદાને આગળ કરી હનુમાન ચાલીસાનો પાઠ કરીને પછી આગળ વધીએ. જરા બધા પ્રેમ છે ભાવથી સાથે સાથે ગાવાનું છે. ધન મન ધન દાદાના ચરણોમાં તન મન ધન તારા ચરણોમાં. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મદ મુકુર સુધારી વર્ણવ રઘુવર વિવયસ ગૌરાયન પરજારી. બુદ્ધિહીન તनु જાન કે સુમિરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરં કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા પુત્ર પવન સુત રામા. મહાવીર વિક્રમ બજરંગી કુમત નિવાર સુમતિ કે સંગી કંચન વરણ વિરાજ સુવેશા કાનન कुंडल कुंचित जैसा. हाथ वज्र और ध्वजा विराजे कांधे बोझ जने वो साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजग वंदन. विद्यावान गुणी अति चातुर राम काज करवे को आतुर प्रभु चरित सुध को रसिया राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हरष उर लाए रघुवर गिनी बहुत पढ़ाई तुम मम प्रिय भरत समभाई. दस बदन तुम रोज सुनावे सुनाई श्रीपति कंठ लगावे शनिकादिक ब्रह्मादि पुरीशा नारद शारद सहित ईशा. यम कुबेर दिगपाल जहाते कभी कोविद कह सके कहाते तुम बगार सुग्रीव किन्हारा मिटाए राजपद जिन्हारा. तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु तारी मधुर बल जानो. प्रभु मुद्रिका मन मुख माही जल दिलांग जय अतिरथ नाही दुर्गम राज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते. राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे सब सुख रहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना. आपन तेज तुम्हारो या पे तीनों लोक हाथ कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे. नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत बीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जोड़ावे. सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई गावे कोई अमित जीवन फल पावे. चारों जुग पर ताप तुम्हारा है कर से जगत उजियारा साधु संत के तुम रखवारे असुर कंदन राम दुलारे. हस्त से नव निध के गाता यश बर दीन जानकी माता राम रसायन तुमरे पास सदा रहो रघुवर के दासा. तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाय जहाँ जन्म हरि भक्त कहाई. और देवता चित्तन धरई हनुमंत से ही सर्व सुख करई शंकर गते विकल सब पीरा जो तुमरे हनुमत बलवीरा. जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सतवाद पाठ कर गौरी तू कर बंदी महासुख होई. जो यह बड़े हनुमान चालीसा हो ये सिद्ध साथी गौरीशा तुलसीदास सदा हरि तेरा कीजे नाथ हृदय मांडेरा. पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित भरत सौकर भोग. मने प्यारो लागे हो मने प्यारो लागे दादा तारू नाम तन मन धन दादा चरणों तन मन धन तारा चरणों. हो तो भूली गयो हो
હું તો ભૂલી ગયો દિવસ કે રાત તન મન ધન ચરણોમાં તન મન ધન ચરણોમાં તન મન ધન ચરણોમાં તન મન ધન ચરણોમાં તન મન ધન यत्र यत्र भवेत् पुण्यं शास्त्रं भागवतं कले तत्र तत्र सदैवाहं भवामि प्रियशेषः भवामि प्रियशेषः बोलो द्वारिकाधीश भागवत भगवान આ સુંદર મજાની ભાગવત કથાની અંદર ભગવાનની સાથે મારો ને તમારો પરિચય થાય, મને ને તમને ભગવાનની ઓળખાણ થાય એવી આ સુંદર મજાની કથા છે. ભગવાનના નજીક લઈ જનારી આ સુંદર મજાની કથા છે અને ગાન અને પાન આપણે બધા આજથી સરસ મજાની શરૂઆત કરીએ છીએ. આ કથાના મહાત્મ્યમાં એક બહુ સરસ મજાનો શ્લોક ભગવાન પોતાના મુખે કહે છે. ભગવાન પોતે બોલે છે, શું કહે છે? તો કહે છે કે યત્ર યત્ર ભવેત પુણ્યમ, કહે છે કે આ ભાગવત કથા ક્યાં થાય, કોણ કરી શકે, કોણ એને સાંભળી શકે, કોણ એના યજમાન કરી શકે, કોણ આવીને એને સાંભળી શકે, ક્યાં હોય ભાગવતની કથા? તો કહે છે કે જે જગ્યા ઉપર પુણ્ય હોય ત્યાં આગળ ભાગવત બિરાજમાન થાય છે. જ્યાં પુણ્ય હોય છે ત્યાં ભાગવત બિરાજમાન થાય છે. એક હોય છે સુખ અને એક હોય છે પુણ્ય. કહેવાય કે જેના જીવનમાં અનેક જાતના પુણ્ય હોય, મા બાપના આશીર્વાદ હોય. ઘણી વાર આપણે કોઈ સુખી માણસને જોઈએ તો કહીએ છીએ કે એના મા બાપના પુણ્ય અને મળ્યા છે. કોઈ માણસને એક્સિડન્ટ થઈને બચી જાય ત્યારે પણ કહીએ છીએ કે એના મા બાપના પુણ્ય આગળ આવ્યા. તો કહેવાય કે માતા પિતાના પુણ્યથી, ભગવાનની કૃપાથી મને ને તમને પ્રાપ્ત થાય છે. શું તો કહે છે કે ભાગવત શાસ્ત્રની પ્રાપ્તિ પુણ્યથી થાય છે, પૈસાથી નથી થતી. કોઈ એમ વિચારે કે મારી પાસે ધન બહુ છે ને હું કથા કરી લઉં, કથા કરાવી દઉં અને સાંભળું, એવા ઘણા વિચાર કરતા કરતા એમ કહેવાય કે જતા નહીં. ભાગવત કથા ધનથી નથી થતી, પૈસાથી નથી થતી, પુણ્યથી થાય. તો મહારાજ કથા કહેતા કહેતા વચ્ચે એક દ્રષ્ટાંત આપતા હતા, એમાં કહેતા હતા કે એક શેઠને બહુ ઈચ્છા થઈ કે મારે ભાગવત કથા કરવી છે. બધા સાંભળો છો ને? હા, નથી બોલતા. એની ઈચ્છા થઈ શેઠને કે મારે ભાગવત કથા કરવી છે અને 7 દિવસ કથા કરાવું ને સાથે 7 દિવસ કથા પૂરું થાય ને પછી બધાને જમાડું. કે 6 મહિના પછી આયોજન નાખું. કહેવાય કે આની પાસે ધન સંપત્તિ ખૂબ હતી, સરસ મજાનો મહિનો ચાલતો હતો, કથા કરવાની મહારાજ પણ સામેથી આવી ગયું. તો કે અત્યારે નહીં, પછી કહેવાય કે વિચાર સારો હતો પણ એને પાછળ ધકેલો. કહેવાય કે ક્યાંકથી અનાજ લઈને ભેગું કરી દીધું કે ભાઈ કથા કરીશ ને ત્યારે જમણવારમાં આ બધું અનાજ કામ આવશે. કહેવાય કે 6 મહિના વીતી ગયા, 12 મહિના વીતી ગયા પણ કથા ના કરી અને અચાનક એમ કહેવાય કે આવ્યો હુમલો અને એ વ્યક્તિનું મૃત્યુ થયું. કહેવાય છે કે એના 12માં એને જે ભેગું કર્યું હતું ને અનાજ, અને 12માં એનો ખર્ચ થયો. એ બધું એમાં વપરાય. પણ ભાગવત કથા પૈસો હતો પણ પુણ્ય નહીં. કહેવાય કે ભાગવત કથા, ભગવાનની કથા પૈસાથી ન થાય, પુણ્યથી થાય. અને બહુ સરસ મજાની વાત મને યાદ આવે છે. ઘણા કહેતા હોય છે કે ભગવાનના કામમાં પૈસા વાપરો તો તમારા પૈસા પવિત્ર થશે, અને વાત બિલકુલ ખોટી છે. હો, ભગવાનની કથામાં પૈસો વાપરો કે પૈસો પવિત્ર થશે, વાત બિલકુલ ખોટી છે. ભગવાનની કથામાં પૈસો વાપરો તો પૈસો પવિત્ર ન થાય, પણ તમારો પૈસો પવિત્ર હોય તો ભગવાનના કામમાં વપરાય, નહીં તો વપરાય જ નહીં. આખી જિંદગી જતી રહે, પૈસા તો હોય પણ પવિત્ર ના હોય ને તો ભગવાનની કથામાં ન જાય. દાન પુણ્યમાં ભગવાનના કામમાં વપરાય તો સમજો કે પવિત્ર છે. ઘણા કહેતા હોય છે કે ભગવાનની કથામાં, ભાગવત કથામાં જઈને બેસો તો જીવન પવિત્ર થાય, કથામાં બેસો તો જીવન પવિત્ર થાય. વાત બિલકુલ ખોટી છે. ભગવાનની કથામાં બેસો તો જીવન પવિત્ર ન થાય, પણ તમારું જીવન પવિત્ર હોય તો ભગવાનની કથામાં બેસવાની ઈચ્છા થાય, ને તો ભગવાનની કથામાં બેસવાની ઈચ્છા ન થાય.
ઘરેથી મંદિરે જવાનો રસ્તો તો 5 જ મિનિટનો હોય. મંદિર તો સાવ નજીક હોય, 5 મિનિટમાં મંદિર પહોંચી જાય. પણ કહેવાય કે ઘરેથી મંદિર જવાનો રસ્તો તો 5 મિનિટનો હોય, પણ ઘરેથી મંદિરે જવો છે એવો વિચાર આવતા આવતા ઘણીવાર 55 વર્ષ નીકળી જાય છે. મહાદેવ એટલે પેલો ભગવાન પેલો હોમલા જેવું કંઈક આપે ને, તો પછી દવાખાને અચાનક દાખલ થવું પડે ને પેલું બધું ફેરવું પડે ને, પછી એને થાય કે ઓહો, આવું બધું પાછું હોય છે. આ ભગવાન જેવું કંઈ હોય છે ત્યારે બહુ ઢીલા પડી. નહીં તો એમ કહેવાય કે સુખમાં મોજમાં પોતાના અભિમાનમાં માણસ એટલું બધું એમ કહેવાય કે ખોવાઈ જાય કે ઘણી વાર અને એમ જ થાય કે હું જ બધું છે મારે તો કાયમ રહેવાનું છે. પણ ભગવાન બનીને તમને કપાલ મોકલે છે કે ભાઈ કાયમ નથી રહેવાનું. યાદ રાખો કે મારને તમારે એક દિવસ જવાનું છે અને તમે અહીંયા કંઈક સારું કરવા માટે આવ્યા છો. તો ભગવાન અહીંયા કહે છે કે જ્યાં પુણ્ય છે ને ત્યાં ભાગવત છે. યત્ર યત્ર ભવેત પુણ્યમ શાસ્ત્રમ ભગવતં કલો તત્ર તત્ર સદેવાહમ. કહે છે કે જ્યાં ભાગવત છે ભગવાન કહે છે કે હું ત્યાં છું. મને શોધવો હોય તો મંદિરે ના જતા, મને શોધવો હોય તો કોઈ ધામમાં ન જતા. કહે છે કે મને શોધવો હોય, મને મળવું હોય તો મારી કથામાં આવશે. ને પાછા ભગવાન કહે છે કે હું એકલો નથી, સાથે બધા દેવી દેવતાઓને લઈને ભાગવત કથાની અંદર વિરાજમાન છે. અત્યારે આજે ભાગવતની ચોટી છે, ચોટી નથી. તેનું પણ એમ કહેવાય કે પોતાના માથા ઉપર લેવા માટે ખેંચાખેંચ કરતા હોય છે, એમને નથી કરતા. કહેવાય કે ભગવાનને એક વાર મસ્તકે અડી જાય, ભગવાન મારા ઉપર વિરાજમાન થઈ જાય. કારણ કે આખી દુનિયા કે આપણે બધા જે ચાલીએ છીએ આ મસ્તકથી જ ચાલીએ, શું બધા ચાલીએ. તો બુદ્ધિને સિદ્ધિ કરીને જે ભાગવું અને સુંદર મજાનો રસ્તો મને તમને બતાવે. મોરે તમે જે માયા તરફ દોડીએ છીએ, આ ભાગવતની કથા સાંભળશે તો પછી માયા તરફ નહીં દોડે, તો પછી માધવ તરફ દોડે, તો પછી મોહન તરફ દોડે. અને માયા તરફથી મોહન તરફની યાત્રા એટલે આ સુંદર મજાની ભાગવતની કથા. એ કુંભાર ચાકડો લઈને ચલમ બનાવતો, માટી નાખી હતી એટલે કુંભાર ચલમ બનાવતો. ચલમ બનાવે, ચલમ તો બધાને ખબર છે ને, ચલમ જેમાં અંગારા ઘરે પછી તમાકુ અંદર ભરીને પીતા હોય છે. હવે સાધુ સંતો પીવે એ વાત અલગ છે, કારણ કે એમની દુર્ગમ પર્વતની અંદર રહેવા હોય, ઠંડીમાં હોય, ઘણા દિવસ સુધી જમવાનું ન હોય, ભગવાન સાથે એક થવા માટે પીતા હોય, બરોબર છે. પણ સામાન્ય માણસ નથી. ઘણા લોકો તો એ ચલમ બનાવતો તો કુંભાર, પણ ચલમ બનાવતા બનાવતા અચાનક એને એમ થયું કે ચલમ નથી બનાવી, લાવ માટલું બનાવ્યું. એ જ માટલાને ફરીથી એમ કહેવાય કે એ જ માટીને ફરીથી નાખ્યું અને ચલમનો વિચાર બંધ કરીને માટલું બનાવવા લાગ્યું. બનાવતો તો ચલમ અને બનાવવા લાગ્યો માટલું. એટલે માટીમાંથી અવાજ આવે, સાંભળજો બધા, માટીમાંથી અવાજ આવે છે અને માટી કહે છે કે હે કુંભાર, તમે તો ચલમ બનાવતા હતા, અચાનક તમે આ માટલું શું કામ બનાવવા લાગ્યા? એટલે કુંભારે કીધું કે હું ચલમ બનાવતો હતો, અચાનક મને થયું કે ચલમ નથી બનાવી, લાવો માટલું બન્યું. ત્યારે એ માટીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે તમે બદલી શું કામ? એટલે કે મારો વિચાર બદલાઈ ગયો. મારી ઈચ્છા હતી કે ચલમ બનાવી, પણ મારો વિચાર બદલાઈ ગયો, એટલા માટે હવે હું માટલું બનાવું છું. ત્યારે માટીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે તમારો તો વિચાર બદલાઈ ગયો, પણ મારી તો આખી જિંદગી બદલાઈ ગઈ. કારણ કે જો તમે ચલમ બનાવી હોત તો અંદર અંગારા ભરત, હું અંદરથી ગરમ થાત, અંદરથી બળત, અને જે પીવત ને એના કાળજા પણ હું બાળત. ચલમ બનાવી હોત તો હું પણ બળત ને જે પીવત એને પણ બાળત. પણ હવે તમે માટલું બનાવો છો તો એમાં પાણી ભરશો તો હું પણ ઠરીશ ને જે પીશે ને એને પણ ઠરીશ. તમારો તો એક વિચાર બદલાયો, પણ મારી તો આખી જિંદગી બદલાઈ ગઈ છે મહારાજ. હે કુમાર, તમારો એક વિચાર બદલાયો, મારી જિંદગી બદલાઈ ગઈ છે. એમ જ એક વિચાર બદલાય ને એમાં જિંદગી બદલાતી હોય. અને વિચાર મારે ને તમારે બદલાવાનો છે. સંસાર તરફ બહુ દોડ્યા, માયા તરફ બહુ દોડ્યા, હવે આપણે બધા માધવ તરફ દોડવાનું છે, ભગવાન કૃષ્ણ તરફ દોડવાનું છે. અને એની કથા મને ને તમને પ્રેરણા આપવા માટે આવી છે. ગોપાલ મંડળનું આ સુંદર મજાનું આયોજન છે. આવો સરસ મજાની ભાગવતની સરિતામાં ધીરે ધીરે હોને તમે આગળ વધીએ. આ ભાગવત કથામાં 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે અને 5,76,000 એના
બહુ સુંદર મજાની આ કથા છે. ભાગવત કથાની શરૂઆત થાય એ પહેલા કહેવામાં આવે છે કે મહાત્મ્યની કથા સાંભળવી પડે કે ભાગવત કથા શું છે. એ જાણવા પહેલા મહાત્મ્યની કથા સાંભળવાની. તો ભાગવતનું મહાત્મય કોણ કહે છે? એ કહે છે કે ભાગવત નથી કહેતું. ભાગવત કથાનું મહાત્મય પદ્મ પુરાણમાં લખ્યું. કારણ કે વ્યક્તિ પોતે પ્રશંસા કરે તો કેવું લાગે? એટલા માટે કીધું છે કે નહીં, પોતે નથી કરતું. પદ્મ પુરાણમાં ભાગવત કથા મહાત્મય લખ્યું છે. એની બહુ સરસ મજાની મહાત્મ્યની બે કથા છે. એ કથા આપણે સાંભળીને આજની કથાને વિરામ આપ્યું છે. માટે એ કથાની અંદર આપણે આગળ વધીએ. બહુ સુંદર મજાની કથા છે. કે એકવાર બધા ઋષિમુનિઓ બધા ભેગા થયા છે અને આ ઋષિમુનિઓ બધા ભેગા થઈ વિચાર કરે છે કે આપણે બહુ લાંબો ચાલે એવો સરસ મજાનો એક સત્સંગનો યજ્ઞ કરવો. આપણે સંતોની એક ગોષ્ઠી કરવી છે અને એમાં નવા નવા વિચાર આ જગતને આપવા છે. માટે ઘણા વર્ષો સુધી ચાલે એવો સત્સંગનો એક યજ્ઞ કરવો છે. પણ બધા ઋષિમુનિઓ વિચાર કરે છે કે ત્યાં જઈએ, એવું કોઈ જગ્યા કઈ છે કે ત્યાં જઈને આ બધું કરીએ. જગ્યા શોધે છે કે સારી જગ્યા ક્યાં છે. અને કહેવાય કે જગ્યાનો બહુ ફેર પડે છે. જગ્યા સારી હોય ને એ જગ્યામાં તમારું ભજન પણ સારું થાય, તમારી ભક્તિ પણ સારી થાય. કહેવાય કે જગ્યા સારી શોધે છે તો બધા બ્રહ્માજી પાસે જાય અને બધા બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્માજી, અમારે એક સત્સંગનું આયોજન કરવું છે. બહુ લાંબા સમય સુધી ચાલે એવા સત્સંગનું આયોજન કરવું છે. માટે તમે કોઈ સરસ મજાની જગ્યા બતાવો. બ્રહ્માજી એક ચક્ર હાથમાં લે છે, એક નૈમી હાથમાં લે છે અને એ નૈમીને નાખે છે. એ ચક્રને ગતિ કરાવે છે અને કીધું કે આ ચક્રની પાછળ પાછળ તમે જાઓ. વિશ્વમાં જે સૌથી પવિત્ર જગ્યા હશે એ જગ્યા ઉપર આ નિમિ એટલે કે આ ચક્ર રોકાશે અને જે જગ્યા ઉપર રોકાય એ જગ્યા ઉપર તમે આ સરસ મજાનો યજ્ઞ કરજો, સત્સંગ કરજો. ઋષિમુનિઓ રાજી થઈ જાય છે. ચક્ર છૂટે છે, પાછળ પાછળ જાય છે અને કહેવાય કે આ નેમિ જે ક્ષેત્રની અંદર વિરાજમાન થાય છે એને આજનું નૈમિષારણ્ય કહેવામાં આવે છે. એ જગ્યા ઉપર ચક્ર વિરાજમાન થયું. બધા જ ઋષિમુનિઓ કીધું કે વાહ, સુંદર મજાની જગ્યા છે. બ્રહ્માજીએ સુંદર મજાની જગ્યા બતાવી અને એ જગ્યા ઉપર 88,000 ઋષિમુનિઓ ભેગા થઈ અને સત્સંગની શરૂઆત કરે છે. પણ રાહ જોવે છે કે બધા ઋષિમુનિઓ તો આવી ગયા અને સત્સંગ પણ આપણે ઘણો બધો કર્યો છે. પણ હવે આપણે કોઈ સામાન્ય સત્સંગમાં નથી બેસવું. હવે આપણે સત્સંગ નહીં પણ સત્સંગનો સાર સાંભળવો છે. એ બધા ઋષિમુનિઓ જે બેઠા હતા એમાં સોનક નામના એક પરમ વિજ્ઞાસુ સંત પણ બેઠા અને રાહ જોતા હતા કે કોણ સત્સંગનું એક સરસ મજાનું મંચ તૈયાર કરવામાં આવ્યો છે, કે વ્યાસપીઠ તૈયાર કરવામાં આવે છે, એની ઉપર બેસીને વારા ફરતી બધા બોલે. બધા રાહ જોવે છે કે કોણ આવે અને આ મંચ પર વિરાજમાન થાય. એ જ વખતે વેદવ્યાસ ભગવાનના પરમ શિષ્ય સુતજી મહારાજ એ સભાની અંદર પ્રવેશ કરે. બોલો સુતજી મહારાજ કી જય. સુતજી મહારાજ આવે છે. બધા સંતો બધા એમને પ્રણામ કરીને કહે છે કે તમે ઉપર વિરાજમાન થાઓ અને સુતજી મહારાજને વ્યાસપીઠ ઉપર વિરાજમાન કરે છે. સુતજી મહારાજ વિરાજમાન થયા પછી બધાએ હાથ જોડીને બહુ સરસ પ્રાર્થના સુતજી મહારાજને કરી. હવે અજ્ઞાન ધ્વંસ વિદ્વંસ કોટી સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ હે અજ્ઞાનનો નાશ કરવા વાળા હે સુતજી મહારાજ, અનેક સૂર્યનો જેમ પ્રકાશ હોય આમ તમારી અંદર અનેક સૂર્ય સ્વરૂપ જ્ઞાનનો પ્રકાશ છે. અમારા બધાના હૃદયની અંદર જે અંધકાર ભરાયેલો છે અંધકારને દૂર કરો અને જ્ઞાનરૂપી પ્રકાશ કરો અમારા બધાના જીવનમાં અને અમને સરસ મજાના આખ્યાન સ્વરૂપે કથાનું શ્રવણ કરાવો. અમારે કથા સાંભળવી અને આ બધા સંતો બહુ સરસ મજાના પ્રશ્નો કરે છે કે ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય. કળિયુગનો જીવ એમ કહેવાય કે ખૂબ દુઃખી છે. એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર દોડ્યા કરે છે. ક્યાં જવું તો શાંતિ મળે, ક્યાં જવું તો શાંતિ મળે. આજે એનું મન ઉચાટ મળે તો આને ભીતરમાં શાંતિ કેવી રીતે મળે. માટે હે મહારાજ તમે રસ્તો બતાવો. કહેવાય કે માણસના જીવનની અંદર ઘણા બધા વિકારો હોય તો વિકારો દૂર કરવા માટે શું કરવું એ તમે બતાવો.
આ દુનિયામાં બધાને પવિત્ર કરે, પાવન કરે એવા જે તીર્થો છે, એવા જે ચરિત્રો છે, એને પણ પાવન કરનારું કોણ છે? એ પરમ પાવન તત્વ કયું છે? એની તમે ઓળખાણ કરાવો. હે સુખજી મહારાજ, આમ કરીને ઘણા બધા પ્રશ્નો પૂછે છે. ત્યારે સુખજી મહારાજ આ તમામને જોઈને, તમામની સામે જોઈને બહુ રાજી છે. કહે છે કે આજે તમે બધાએ બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે. એ પ્રશ્ન સાંભળીને હું બહુ રાજી થયો છું. કારણ કે તમારા હૃદયની અંદર જિજ્ઞાસા છે, ભગવાનને તત્વને, ભગવાનને પ્રાપ્ત કરવાની તમારા મનની અંદર બહુ ઈચ્છા છે. તમે જેવો પ્રશ્ન પૂછ્યો છે એવો જ પ્રશ્ન એક વખત પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજે પૂછ્યો. તમે જેવો પ્રશ્ન પૂછ્યો છો એવો જ પ્રશ્ન એક વખત નારદજી મહારાજે સનકાદિક મુનિઓને પૂછ્યો હતો. આવો એક કથા હું તમને સંભળાવું. અને કહેવાય કે કળિયુગના જીવનનો ઉદ્ધાર કરનારી જો કોઈ કથા હોય, મારો ને તમારો ઉદ્ધાર કરનારી જો કોઈ કથા હોય, તો એ કથાનું નામ છે શ્રીમદ ભાગવત કથા. અને આ એવું અમૃત છે, એવું અમૃત છે કે તમે એકવાર એનું શ્રવણ કરશો તો જીવનમાં પછી એમ કહેવાય કે તમે બીજે ક્યાંય ભટકશો નહીં. આ સુંદર મજાની કથાની અંદર કહેવાય કે આ કથા કેટલી પાવન છે, કેટલી પવિત્ર છે. તો દ્રષ્ટાંત આપે છે કે જયારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવતા હતા ને, કારણ કે પરીક્ષિત મહારાજને સર્પ દંશ થવાનો હતો, ઋષિનો શ્રાપ હતો અને 7 દિવસમાં મૃત્યુ હતો. એને થયું કે 7 દિવસ પછી મારે મરવાનું છે. તો કીધું કે આ મૃત્યુની બીકમાંથી બચાવનાર કોઈ હોય, અમરતા તરફ મને કોઈ લઈ જનાર હોય તો આવો. સુખદેવજી મહારાજ આવે છે. કીધું કે 7 દિવસ તો બહુ છે, 7 ઘડી તારી પાસે હોય ને તો પણ હું તને અમર બનાવી દઉં. બધા ચિંતા ન કર, આપણા સનાતન ધર્મના જ્ઞાન પર વિશ્વાસ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ કથા સંભળાવતા. કહેવાય કે અનેક લોકો એ કથા સાંભળવા માટે આવે છે. તો આકાશમાં દેવતાઓ પર બિરાજમાન હતા, દેવતાઓ પર અમૃત લઈને આવ્યા. દેવતાઓ અમૃત લઈને આવ્યા. ઉભારો સુખદેવજી મહારાજ, ઉભારો. તમે પરીક્ષિતને શું પીવડાવો છો? તો કહે છે કે હું એને કથાનું અમૃત પીવડાવું છું. એને કીધું કે નહીં, ઉભારો, એક કામ કરો, અમને દેવતાઓને આ કથાનું અમૃત આપી દો અને અમે સ્વર્ગમાંથી અમૃત લઈને આવ્યા છે, એ તમે આ પરીક્ષિતને પીવડાવી દો. તો પરીક્ષિત અમૃત પીશે તો મરશે નહીં, અને 7 દિવસ પછી મરવાની બીક છે ને, તો અમૃત પીશે એટલે મરશે નહીં. અને આ કથાનું અમૃત તમે મને આપ્યું. સાંભળો છો ને બધા? બોલો હરે હરે બોલો રાધે રાધે. એટલે કે તમે આ અમૃત છે ને અમને આપ્યું છે. એટલે સુખદેવજી મહારાજે છે ને પરીક્ષિત મહારાજની સામે જોઈને કીધું કે સોદો કરવો છે. એટલે પરીક્ષિત મહારાજ કહે છે કે આ કથાના અમૃત અને આ દેવતાઓના અમૃતમાં, સ્વર્ગના અમૃતમાં ફેર શું છે એ તો તમે કહો. સુખદેવજી સમજાવે છે કે જો આ બેમાં એટલો ફેર છે કે આ કથાનું અમૃત પીશ તો તને દિવ્ય જીવન મળશે, અને આ સ્વર્ગનું અમૃત પીશ તો તને દીર્ઘ જીવન મળશે. સ્વર્ગનું અમૃત પીવે એને દીર્ઘ જીવન મળે, બહુ લાંબુ જીવન મળે, અને જે કથાનું અમૃત પીવે એનું જીવન દિવ્ય બને. તો તારે લાંબુ જીવવું છે કે સારું જીવવું છે? ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે નહીં, મારે લાંબુ નથી જીવવું, મારે સારું જીવવું. આપણે બધાને પણ આ પ્રશ્ન ઉપર બહુ વિચાર કરવા જોઈએ. આજે બધાને ઈચ્છા થાય છે કે લાંબુ જીવવું છે, લાંબુ જીવવાનું છે. બધાને બહારથી સુંદર બનવાની બહુ ઈચ્છા છે, પણ કોઈ અંદરથી સુંદર બનવા માંગતું નથી. આ ભાગવતની કથા મને અંદરથી સુંદર બનાવે. માણસ આજે દોડે છે કે કેમ કરીને બહાર સુંદર લાગે, બહાર સુંદર લાગે. એના માટે આખો દિવસથી સવારથી ઉઠીને સાત સુધી જુઓ તો શરીરને શણગારવામાં એના માટે હું તમે દોડતા હોઈએ. પણ સંતો કહે છે કે એક વાર જો ભીતરથી સુંદર બની જાય તો ભગવાનને અતિશય વાલા લાગે. બહારથી સુંદર બનશું તો દુનિયાને વાલા લાગે, અને ભીતરથી સુંદર બનશો તો ભગવાનને વાલા લાગે છે. માટે આ પ્રશ્ન મારને તમારા માટે પણ છે કે દીર્ઘ જીવવું છે, લાંબુ જીવવું છે કે સારું જીવવું છે? તો સારું જીવવું હોય ને એના માટે આ ભાગવતની કથા. માણસ કેટલું જીવે છે એ મહત્વનું નથી, પણ કેવું જીવે છે એ મહત્વનું છે. અત્યારે 2020 ની મેચ ચાલે છે. આ મેચમાં તમે કેટલી ઓવર સુધી ઉભા રહો છો, કેટલા દડા રમો છો એનું મહત્વ નથી, તમે કેટલા રન કરવાનું મહત્વ છે. આમ તમે જીવનમાં પણ કેટલું જીવો છો એનું મહત્વ નથી, તમે કેટલા સારા કામ કરો છો, કેટલું ભગવાનનું ભજન કરો છો એનું મહત્વ છે.
નહીં તો ઘણાના જીવન એવા હોય કે આખું ઘર પ્રાર્થના કરતું હોય. સાંભળો છો ને બધા? માટે આપણે એવું નથી જીવવાનું, એવું જીવવાનું છે કે જીવીએ ત્યાં સુધી તેમ કહેવાય કે આપણે પણ આનંદ કરીએ અને આપણી આસપાસ વાળા બધા આનંદ કરે, અને ગયા પછી પણ મારીને તમારે ખોટ વર્તાય ને એવું મારીને તમારે સારું જીવવાનું. તો કહે છે કે બોલ, તારે કથાનું અમૃત પીવું છે કે સ્વર્ગનું અમૃત પીવું છે? પરીક્ષિત મહારાજ કહે છે કે નહીં નહીં નહીં, મારે લાંબુ નથી જીવવું, મારે સારું જીવવું છે, અને મારે કથાનું અમૃત પીવું છે. ક્યાં એક મણી અને ક્યાં એક કાચ. આ કથાનું અમૃત એ તો મણી સમાન છે, એની ગણતરી તમે આ કાચ જોડે ક્યાં કરો છો મહારાજ? સ્વર્ગનું અમૃત નથી જોતું. દેવતાઓને કહે છે તમે જતા રહો પાછા, અને દેવતાઓના અમૃતને છોડીને ભાગવતનું અમૃત પીવે છે. આ એ કથા છે જે આ કળિયુગમાં માણસને જીવન જીવવાની અને કેવી રીતે મરવું જોઈએ એની કળા શીખવાડે છે. માટે સુરજી મહારાજ કહે છે કે જે પ્રશ્ન નારદજી મહારાજે સનત કુમારોને પૂછ્યો હતો, અને એ વખતે સનત કુમારો જે કથા કહી હતી ને એ કથા હું તમને સંભળાવું છું, તમે જરા બધા પ્રેમથી સાંભળજો. ત્યારે ઋષિ મુનિઓ બધા પ્રશ્ન પૂછે કે મહારાજ, નારદજીએ સનત કુમારોને પૂછ્યું. નારદજી તો બહુ જ્ઞાની મહાપુરુષ છે, એને પોતાને ઘણું બધું જ્ઞાન છે, એમણે શું કામ પૂછ્યું? એ કથા તમે અમને કહો. સાંભળજો, કથામાંથી કથા જાય છે આગળ. ત્યારે સુરજી મહારાજ કહે છે કે એક વખત નારદજી મહારાજ પૃથ્વી ઉપર ભ્રમણ કરવા માટે નીકળે છે, અને પૃથ્વી ઉપર ભ્રમણ કરતા કરતા એમ કહેવાય કે એને થયું કે લાવો જરા ધરતી લોક ઉપર તો જવું, કારણ કે 88,000 ઋષિમુનિઓ જેનું વર્ણન કરે, જેના મહિમાનું વંદન કરે, વેદો શાસ્ત્રોમાં જે મનુષ્યના જીવન માટે કહેવામાં આવે છે કે બડે ભાગ માનુષ તને પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. આ મનુષ્યના શરીરના આટલા બધા વખાણ થાય છે, તો એ મનુષ્ય જે પૃથ્વી લોક ઉપર રહેશે, લાવો જરા ત્યાં જઈને જોવું તો ખરા કે બધા માણસો શું કરે છે. કારણ કે 84 લાખ યોનિમાં સૌથી મહત્વનો કોઈ યોનિ હોય, કોઈ જન્મ હોય તો મનુષ્ય જન્મ છે. આમાં હું અને તમે ધારીએ તો દેવ પણ બની શકીએ, અને પોતાના જીવનનું ધ્યાન ના રાખી શકીએ તો ના રાખીએ તો પછી દાનવ પણ બની શકીએ. મારે તમારા હાથમાં છે આ મનુષ્ય જીવનમાં. દેવ બનવું હોય તો દેવ બની જઈએ, અને જો ધ્યાન ના રાખીએ તો દાનવ પણ બની શકીએ છે. માટે મનુષ્ય જન્મનું અતિશય મહત્વ છે. તો બધા કહે છે કે નારદજીને થયું કે લાવ જરા મૃત્યુ લોકમાં જવું, પૃથ્વી પર જવું. બધા શું કરે છે? બધા તો મોજ કરતા હશે, આનંદ કરતા હશે, ભગવાનનું નામ લેતા હશે, પુણ્ય કરતા હશે. અને જ્યાં નારદજી એમ કહેવાય કે પૃથ્વી લોક ઉપર રૂપ બદલીને આવ્યા, અને જ્યાં પૃથ્વી લોક ઉપર પગ મૂક્યો છે, નારદજી મહારાજે ચારે બાજુ જોયું, ઘરમાં જઈને જોયું તો ઘરમાં કલેશ ચાલતો હતો, કકડાટ ચાલતો હતો, ઝઘડા ચાલતા હતા. દીકરા અને બાપના ઝઘડા, ભાઈ ભાઈના ઝઘડા, નાની એવી એમ કહેવાય કે જમીનો માટે ઝઘડા, પોતાના અભિમાન ન સંતોષાય અને પોતાના બાપની સામે પણ ઝઘડા થઈ જતા હતા. વૃદ્ધાશ્રમો જોયા, નારદજીનું હૈયું કાપી ગયું કે આ બધું હું શું જોઉં છું? મનુષ્ય જન્મ આટલો બધો મહિમાવંત, અને આ બધા તો મારું તારું કરવા મારે 100 વર્ષનું નાનું જીવન છે, ક્યારે પૂરું થઈ જાય એની પણ કઈ ખબર નહીં. અને આ બધા તો એમ કહેવાય કે લડવામાં, ઝઘડવામાં, માયામાં, મોહમાં આ બધું ખોઈ રહ્યા છે. નારદજીને અતિશય દુઃખ થયું છે. જ્યાં જાય છે નારદજી ત્યાં ગાડી શોકમય વાતાવરણ જોયું છે. નારદજીને દુઃખ થયું છે. નારદજીના મનમાં વિચાર કરવા લાગ્યા કે મને તો એમ કે પૃથ્વી લોકના માણસો બહુ આનંદ કરતા હશે, પણ આજે અહીં આવીને મેં જોયું ત્યારે મારા મનમાં એવું થાય છે કે મારે પણ ભગવાનને જઈને કહેવું પડશે. શું કહેવું પડશે? નારદજીને કહ્યું કે હું પણ ભગવાન પાસે જઈને ભગવાનને કહીશ. શું કહે છે? देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, देख तेरे संसार की हालत क्या हो गई भगवान,
कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। सूरज न बदला, चांद न बदला, न बदला रे आसमान। कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। सूरज न बदला, चांद न बदला, न बदला रे आसमान। कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। નારદજીને અતિશય દુઃખ થયું છે. નારદજી જ્યાં જાય છે એમ કહેવાય કે ઝઘડા પતિ પત્નીના વચ્ચે ઝઘડા. નારદજી કોર્ટ આગળથી નીકળ્યા તો લાઈનો લાગે છે. શેનો કેસ કે પતિ ઉપર કેસ, દીકરાને બાપ ઉપર કેસ છે. દવાખાનામાં ગયા તો દવાખાનામાં ભીડ હોય છે. શરાબના નશામાં કોક પડ્યો છે, જાત જાતના નશામાં માણસ પડ્યો છે. જેટલો સુખી હોય માણસ કહેવાય કે અનેક જાતના વિકારો એની અંદર છાઈ ગયેલા છે. નારદજીને થયું કે ઓહો. નારદજી ફરતા 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 એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અને બીજા રાજ્યમાંથી ત્રીજા રાજ્યમાં આમ કરતા કરતા નારદજી વૃંદાવનમાં પહોંચ્યા છે. વૃંદાવનમાં ગયા ત્યારે નારદજીને આનંદ થયો, કારણ કે ચારે બાજુથી અવાજ આવતો હતો રાધે 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 રાધે. વૃંદાવનમાં ગયા એટલે નારદજી મહારાજને આનંદ થયો, કારણ કે અહીંયા જે લોકો વૃંદાવનમાં ગયા હશે એને ખબર હોય કે વૃંદાવનમાં રિક્ષાવાળા હોય ને એ પણ ફરતા ફરતા એક જ શબ્દ બોલતા હોય રાધે રાધે રાધે. કોણ કોણ વૃંદાવનમાં ગયું છે જરા હાથ ઊંચો કરજો તો ખબર પડે. ઓહો, કોઈ લગભગ બાકી ન હોય, અને ન ગયા હોય તો દોટ મારજો હો. કારણ કે વૃંદાવનની અંદર ભગવાન કૃષ્ણનું રાજી ચાલે છે, પણ ભગવાન કૃષ્ણને રાજી કરવા માટે શું બોલવું પડે? શું બોલવું પડે? અરે બોલતાય નથી આપણે. નારદજીએ ચારે બાજુ રાધા 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 નામ સાંભળ્યું છે. અને સાંભળજો બધા, ભાગવત કથામાં પણ પ્રવેશ કરવો હોય તો પેલા રાધાજીને જ મનાવવા પડે છે, કારણ કે જ્યાં સુધી રાધાજી આશીર્વાદ ન આપે ને ત્યાં સુધી એમ કહેવાય કે કથાની અંદર પ્રવેશ જ નથી મળતો. તો વૃંદાવનની ચારે બાજુમાં એમ કહેવાય કે રાધાજીનું નામ ગુંજે છે. અને ભાગવત કથાની અંદર પણ એ જ રાધા નામ સમાયેલું છે. જરા પ્રેમ તને બાવલી પેમેન્ટ માટે हमारो धन राधा श्री राधा श्री राधा, 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 परम धन राधा 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 राधा, परम धन राधा राधा राधा, परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा. જેમ કોઈ ટ્રેનમાં બેઠા હોય, બસમાં બેઠા હોય તો ટિકિટ હોવી જરૂરી છે, એમ ભગવાનની કથામાં બેઠા હોય તો તાલી પાડવી જરા જરૂરી છે. બધા પ્રેમ ભાવ છે, જરા તાલીની સેવા મીઠી મીઠી તાલી પાડતા પડશે. હરી બોલ. परम धन राधा 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 राधा, 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 हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, राधा की प्यारी राधा श्री राधा श्री राधा, हमारी प्यारी राधा श्री राधा श्री राधा. हमारो धन
શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા हेलो वृंदावन में राधे राधे वृंदावन में राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे नंदगांव में राधे राधे नंदगांव में राधे राधे मधुबन जी में राधे राधे सधी करावे राधे राधे गोपी बोले राधे राधे गोपाल बोले राधे राधे भाइयों बोले राधे 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 हमारो धन राधा श्री राधा हमारो राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो राधा श्री राधा श्री राधा राधे 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 हमारो धन राधा श्री राधा श्री राधा हमारो राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा बोलो राधा रानी महारानी की जय हो हमारो धन राधा श्री राधा श्री राधा श्री राधा मेरी स्वामिनी और मैं राधा जनन जनन मोहे वृंदावन बोलो राधे 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 आवाज में क्या होता है बोलो राधे राधे जरा जोर की जगह बोलवानी આ સરસ મજાનું નામ જ છે કે જે મનને ભગવાનની નજીક લઈ જાય સાંભળજો આ દુનિયામાં સૌથી સરળમાં સરળ કોઈ સાધના આ શરીરમાં બતાવવામાં આવ્યું હોય ને તો ભગવાનનું નામ મારે કરવો છે બહુ મોટું યજ્ઞ પવિત્ર યજ્ઞ એવી સામગ્રી ક્યાં છે મારે કરવી છે બહુ કૃષ્ણની પૂજા કરવા માટે આપણે બધામાં ભૂલ ભૂલ અને કહેવાય કે યજ્ઞ કરવો છે પણ તબિયત સારી જોઈએ 2 જણા જોઈએ સ્નાન કર્યું હોય તો ભગવાનનું નામ લેવા લાગે માટે સૌથી સરળમાં સરળ શીખમાં શીખ નામ હોય તો સાધના હોય તો ભગવાનનું નામ છે માટે કૃષ્ણના ભક્ત હોય તો રાધાજીનું નામ હનુમાનજીના ભક્ત હોય રામજીના નામ રામજીના ભક્ત હોય તો રામજીનું નામ જપવાનું મહાદેવજીના ભક્ત હોય માના ભક્ત હોય તો દિવસ નીકળે ત્યારથી માં ભગવાન અને નામ બહુ વાલું જેમ આપણું પણ કોઈ નામ બોલે તો આમ કેટલી મજા આવે માઇકમાં આપણું નામ બોલાય તો કેવા રાજી રાજી અને ભગવાનનું નામ જે બોલે ને એના ઉપર ભગવાન બહુ રાજી રાજી થાય માટે જ્યારે અવસર મળે ત્યારે એમાં કહેવાય કે પાછી પાણી ન ભાવથી ભગવાનનું નામ લેવું છે નારદજી મહારાજ વૃંદાવનમાં ગયા છે ચારે બાજુ રાધે રાધે પણ નારદજી મહારાજ પોતાને કથા પૂછે કથા કરતી કે હું વૃંદાવનમાંથી નીકળ્યો તો એક ગજબનું દ્રશ્ય મેં જોયું
બધા સાંભળજો. નારદજી જોયું કે હું એક જગ્યાથી નીકળ્યો તો ત્યાં મને એક યુવાન સ્ત્રી બેઠેલા દેખાયા. આ યુવાન સ્ત્રી એમ કહેવાય કે બેઠેલા છે અને એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતેલા છે. યુવાન સ્ત્રી બેઠેલા છે, બે વૃદ્ધ પુરુષો સૂતેલા છે અને બેન બહુ ઉદાસ છે બહુ, અને એને ચારે બાજુ ઘણા બધી સ્ત્રીઓ પંખો લઈને બેઠે પવન નાખે. નારદજી કહે કે હું તો સાધુ છું, મેં જોયું તો ખરું. પછી મેં એ બાજુ બહુ ધ્યાન ન આપીને બીજી બાજુથી નીકળવા ગયો, પણ એ બેન મને જોઈ ગયા અને બેને મારી સામે જોઈને રાડ પાડી કે ઉભારો મહારાજ. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠમ મત્પિતામપી નાશય. ભો સાધુ, ઉભારો મહારાજ. નારદજી મહારાજને રાડ પાડી નાખી. કોણ છો બેન તમે? મને શું કામ બોલાવો? અરે તમે જેના નજીક તો આવો, તમે મારી પાસે તો આવો. તમે કોણ છો? સાંભળજો. કીધું કે હું ભક્તિ છું. બેને કીધું, નારદજી કીધું તમે કોણ છો? બેને કીધું કે હું ભક્તિ દેવી છું. અને બંને જે વૃદ્ધ પુરુષો મારા ખોળામાં સૂતેલા છે, એક જ્ઞાન છે અને વૈરાગ્ય છે. આ બે જણા મારા દીકરા છે. પણ આ બંને જણા માં યુવાન ને દીકરા વૃદ્ધ, માં આ બધું શું છે? અરે બહુ સરસ મજાની વાત ભક્તિ મહારાણી કહે છે. અમારો જન્મ દ્રવિડ દેશમાં થયો. ભક્તિનો પ્રારંભ, ભક્તિનું પ્રાગટ્ય દ્રવિડ દેશમાં થયું છે. અને ઘણા બધા એમ કહેવાય કે મહાપુરુષો દ્રવિડમાંથી મને તમને મળ્યા છે. કહે છે કે દ્રવિડ દેશની અંદર મારો જન્મ થયો. કર્ણાટકમાં હું થોડી મોટી થઈ. મહારાષ્ટ્રમાં મને થોડું માન મળ્યું. ભક્તિ દેવી કહે છે કે મહારાષ્ટ્રમાં મને માન મળ્યું, પણ જયારે હું ગુર્જર પ્રદેશમાં ગઈ ત્યારે હું વૃદ્ધ થઈ ગઈ. દ્રવિડમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રમાં માન મળ્યું, ગુર્જર પ્રદેશમાં હું વૃદ્ધ થઈ ગઈ. ત્યાંથી ફરતી હું વૃંદાવનમાં આવી તો હું તો યુવાન થઈ ગઈ, કારણ કે વૃંદાવનમાં ભક્તિ યુવાન છે. જ્યાં જોવો ત્યાં ભક્તિનું રાજ ચાલે. વૃંદાવનમાં જ્ઞાન અને વૈરાગ્યની વાતો ઓછી મળે, ત્યાં તો પ્રેમની વાત, ભગવાન સાથેના પ્રેમની વાત, ભક્તિની વાત. તો ભક્તિ કહે કે હું તો યુવાન થઈ ગઈ, પણ મારે બંને દીકરા હજી વૃદ્ધ છે. માટે હે નારદજી મહારાજ, તમે આમને ફરીથી એમ કહેવાય કે યુવાન બનાવો, બાળક બનાવો. વૈરાગ્યને ફરીથી એમ કહેવાય કે યુવાન બનાવો. એટલે કે ચિંતા ન કરો માં, હું આવી ગયો છું, હું જરૂર કંઈક કરીશ. આમની યુવાની હું જરૂર પાછી લાવીશ. માટે જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરવા માટે નારદજી મહારાજે વેદોના મંત્રોનું ગાન કર્યું. ઉપનિષદો, વેદો, મોટા મોટા મંત્રોનું અનુષ્ઠાન કર્યું. ઘણી બધી પૂજા ત્યાં કરાવી, યજ્ઞ કરાવ્યા, મોટા મોટા અનુષ્ઠાનો કરાવ્યા, પણ કોઈ ફેર પડતો નથી. થોડી આમ ચમક તો આવી, પણ કહેવાય કે બિલકુલ એમ કહેવાય કે તેજ આવતું નથી. નારદજી વિચાર કર્યો છે કે મને કદાચ ઓછી ખબર હોય, લાવ વૃંદાવનમાં ઘણા બધા મહાત્મા છે, એમને પૂછવા જવું. પણ કહેવાય કે કોઈ વસ્તુ બતાવી શકતા નથી. જેને જે કીધું એ બધું કરી છતાં પણ આ બંને જણા એમના એમ જ છે. નારદજી વિચાર કરે છે, ધ્યાન કરવા માટે બેઠા ને ભીતરની અંદર જે પરમાત્મા છે એને પૂછે, હે પ્રભુ, આ ભક્તિ દેવીની જે સ્થિતિ છે એને મારે બદલવી છે, મને પ્રેરણા આપો. ત્યારે આકાશવાણી થઈને કીધું કે તમે પુણ્ય કર્મ કરો, તમે પુણ્ય કરો, તમે પુણ્ય કર્મ કરો, તમે કંઈક દિવ્ય અનુષ્ઠાન કરો. તો કે આનાથી મોટું અનુષ્ઠાન કયું છે? આનાથી મોટું પુણ્ય કયું છે? હું શું કરું? નારદજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે હું શું કરું. નારદજી મહારાજ બધાને પૂછવા જાય છે કે સૌથી મોટું પુણ્ય કયું, સૌથી મોટું સત્કર્મ કયું? આકાશવાણીમાં મને કહેવામાં આવ્યું છે કે તમે સત્કર્મ કરો. તો સત્કર્મ તો કર્યું, આ બધું વેદોના પાઠ કર્યા, યજ્ઞ કર્યો, દાન કર્યું, પુણ્ય કર્યું, બધા સત્કર્મ કર્યા. નારદજીને થયું કે મને કદાચ ખબર નહીં હોય, લાવ વૃંદાવનના મહાત્માઓને પૂછવા જવું કે સત્કર્મ એટલે શું. તો નારદજી જ્યાં જાય ને અને સામે કોઈ મહાત્મા મળે ને તો પેલા મહાત્માને પૂછે કે સત્કર્મ એટલે શું. એટલે મહાત્મા વિચાર કરે કે જે નારદજીને ન ખબર હોય આપણને શું ખબર હોય. એટલે ઘણા મહાત્મા કહે કે નહીં મહારાજ, સંભળાતું નથી ને મૌન છે મારે. ઈશારામાં કે
મૌન છે. કે નારદજીને શું કેવું? ઘણા લોકો પોતાના દરવાજા બંધ કરી દીધા. મહારાજ અમને નથી ખબર, મહારાજ તો બહાર ગયા છે. ભક્તને કીધું કે કહી દો કે ઘેર જ નથી. કારણ કે જે વસ્તુ નારદજીને ન ખબર હોય આપણને ક્યાંથી ખબર હોય? સત્કર્મ એટલે શું? નારદજી મહારાજ કહે છે કે આ સત્કર્મ એટલે શું એ શોધવા માટે હું ચારે બાજુ ફરું છું, તીર્થોમાં ફરું છું. એમ ફરતો મને થયું કે લાવ બદ્રિકાશ્રમમાં જવું, ત્યાં મને એનો જવાબ મળશે ને. એટલા માટે હું ફરતો આ બદ્રિકાશ્રમમાં આવ્યો છું. ત્યાં તમે સનત કુમારો મને મળ્યા. માટે હવે આ પ્રશ્ન હું તમને પૂછું છું કે સત્કર્મ એટલે શું? કે જેનાથી અજ્ઞાન વૈરાગ્ય એ ફરીથી એમ કહેવાય કે ચેતનવંતા થશે. અને સનત કુમારે કીધું કે સત્કર્મનો અર્થ છે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ. એ જ આ દુનિયામાં સૌથી મોટામાં મોટું સત્કર્મ છે. સાંભળજો બધા. ભાગવતની કથા કરવી, ભાગવતની કથા સાંભળવી, ભાગવતની કથામાં બેસવું એ જ મોટામાં મોટું સત્કર્મ છે. અત્યારે મારું ને તમારી એક સેકન્ડમાં મને ને તમને એટલી બધા પુણ્યની પ્રાપ્તિ થઈ રહી છે, દેખાતું નથી. પણ આજે પરમાત્મા મારા ને તમારા હૃદયની અંદર બિરાજમાન થઈ રહ્યા છે. સૌથી મોટામાં મોટું સત્કર્મ ભગવાનનું ભાગવત કથાનું શ્રવણ છે. માટે તમે એક કામ કરો, ભક્તિ દેવીને જ્ઞાન અને વૈરાગ્યને ભાગવત કથા સંભળાવો. નારદજીને કીધું કે તમે એને ભાગવત કથા સંભળાવો. તો કીધું કે ક્યાં સંભળાવીએ? તો કે કોઈ સરસ મજાની જગ્યા પસંદ કરો અને કોઈ સારા એવા વક્તા પસંદ કરો. તો નારદજીએ કીધું કે તમારા જેવા વક્તા હોય પછી બીજા વક્તાને શોધવા ક્યાં જવા? તમે જ કથા કરો. કે સ્થળ કયું રાખશું? તો બધાએ નક્કી કર્યું કે એક કામ કરો, હરિદ્વારની અંદર આનંદ નામનો ઘાટ છે. એ ઘાટ ઉપર બેસીને કથાનું શ્રવણ કરવાનું છે. જાહેરાત થઈ, મંડપો બંધાયા અને એમ કહેવાય કે જ્યાં જ્યાં જે ઋષિમુનિઓને ખબર પડી છે બધા દોડતા એ કથાની અંદર આવવા લાગ્યા છે. બધા વ્યક્તિઓ એકબીજાને સમાચાર આપે છે કે ભગવાનની કથા થવાની છે, સાંભળવા આવજો. કહેવાય કે એક વ્યક્તિ પોતે કથા સાંભળે જેટલું ફળ મળે એટલું જ ફળ જો કોઈને કહે ને કે તમે કથા સાંભળવા આવજો ને એ કથામાં આવીને બેસે, એમાંથી એને 10મા ભાગનું પુણ્ય એને મળે છે. માટે કોઈને કથામાં લાવવાનું બહુ મોટું પુણ્ય છે. માટે બધાને આમંત્રણ આપે છે કથામાં આવજો. અને એમ કહેવાય કે બધા જ કથાની અંદર આવવા લાગ્યા છે. અને નારદજી મહારાજે સરસ મજાનું આયોજન કર્યું છે. ચારે બાજુ એમ કહેવાય કે સુંદર મજાના ગીત ગવાવા લાગ્યા છે. બધા જ પ્રેમ કરે ભાવથી ભગવાનનું સ્વાગત કરવા લાગ્યા છે અને કહેવા લાગ્યા છે કે હે પ્રભુ પધારો. દરેકના હૃદયની અંદર એક આનંદ છે, દરેકના મુખમાં એક જ નામ છે. કારણ કે ભગવાનની કથા મળવી એનો અર્થ એવો છે કે ભગવાન મળવા. અને જેટલા શ્રોતાઓ વક્તાઓ ત્યાં હતા એ બધાના મનમાં એક જ શબ્દ હતો. બધા શું કહેતા હતા? આજની ઘડી તે રઢિયામણી, અરે વાલા આજની ઘડી તે રઢિયામણી. હા, આજની ઘડી તે રઢિયામણી, અરે વાલા આજની ઘડી તે રઢિયામણી. હેજી મારો વાલીડો આવ્યાની વધામણી જીરે, વધામણી જીરે. આજની ઘડી તે રઢિયામણી, અરે વાલા આજની ઘડી તે રઢિયામણી, અરે વાલા આજની ઘડી તે રઢિયામણી, અરે વાલા આજની ઘડી તે રઢિયામણી. હેજી મારો વાલ્યોજી આવ્યાની વધામણી જીરે, વધામણી જીરે. આજની ઘડી તે રઢિયામણી, અરે વાલા. એ હાલો ગોપાલ મંડળ, હાલો બધા તાલી પાડીને ભગવાનનું સ્વાગત કરો. જેને આવડતું હોય હાલો બેનો.